નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, રાશન કાર્ડની બે મોટી માહિતી, પીએમ કિસાન યોજનાની મોટી જાહેરાત, પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર, દિવસે વીજળીને લઈને મોટા સમાચાર, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 19મો હપ્તો 31 તારીખ પહેલા કરી લેજો આ કામ, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, સસ્તા સોના ચાંદીની યોજના, બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આભા કાર્ડની મોટી માહિતી અને પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની સાથે આજના ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય. એટલા માટે ખાસ કરીને તમે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા મિત્રો, ભારતે ચોખાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે અને એ નિર્ણય અંતર્ગત સરકાર દ્વારા સરકારી ચોખા છે એ બહાર પાડવામાં આવ્યા છે અને આ ચોખાનું નામ છે ભારત ચોખા રાખવામાં આવ્યું છે અને 1 કિલો ચોખાનો ભાવ છે એ મિત્રો માત્ર ને માત્ર 29 રૂપિયા રહેશે. અને સાથે મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ભારત ચાવલ છે એ બહાર પાડવામાં આવ્યા છે જેમની કિંમત માત્ર ને માત્ર 29 રૂપિયા છે. થોડા દિવસની અંદર તમારી નજીક જ્યાં પણ દુકાનો આવેલી છે, દુકાનો ઉપર આ ભારત ચોખા છે એ ઉપલબ્ધ કરવામાં આવશે અને સામાન્ય માણસ છે એમને 1 કિલો ચોખાનું પેકેટ છે એ મિત્રો માત્ર 29 રૂપિયામાં મળતું રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ થોડા દિવસો પહેલા પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી અને આ યોજનાની અંદર અત્યાર સુધી 40% સબસિડી મળતી હતી, પરંતુ હવે 60% સબસિડી છે એ આપવામાં આવશે અને બાકીની 40% રકમ હશે એમની અંદર તમે લોન પણ કરી શકો છો. કેન્દ્રીય રાજ્ય ઉર્જા મંત્રી RK સિંહ દ્વારા માહિતી છે એ આપવામાં આવી હતી. એટલે કે મિત્રો, હવે ગુજરાતના અને દેશના લોકો છે એ 1 રૂપિયો ખર્ચ કર્યા વિના ધાબા ઉપર વીજળી છે એટલે કે સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન છે એ કરી શકે છે. પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ તો મિત્રો, પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે સબસિડીની રકમ છે એ 40%થી વધારી 60% છે એ મિત્રો કરવામાં આવી છે. ત્યાર પછી આગળ જોઈએ તો રાજ્યભરની અંદર 3 મહિના કે તેથી વધારે સમયથી જે વ્યક્તિ અનાજ લેવા નથી ગયા એવા લોકોના રાશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવ્યા છે. એટલે કે એવા લોકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ તંત્ર દ્વારા ફરી આવા રાશન કાર્ડ છે એ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે સાયલેન્ટ થઈ ગયેલા રાશન કાર્ડને ફરી શરૂ કરવા માટે ઝુંબેશ છે એ ચલાવવામાં આવી રહ્યું છે. તો તમે પણ રાશન કાર્ડ ધરાવો છો અને 3 મહિનાથી અનાજ લેવા નથી ગયા તો વહેલી તકે એક વખત અનાજ લઈ આવજો, જેથી કરીને તમને અનાજ મળતું થઈ જાય અને તમારા રાશન કાર્ડની અંદર અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તો પહેલાં તપાસ કરાવી લેજો, જેથી તમારું રાશન કાર્ડ છે એ સાયલેન્ટ થઈ ગયું છે કે નથી થયું. જો સાયલેન્ટ થઈ ગયું હોય તો ફરીથી તમે તેને એક્ટિવ કરી શકો છો. તો ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય કે ફરીથી સાયલેન્ટ થઈ ગયેલા રાશન કાર્ડ છે એ શરૂ કરવામાં આવશે. ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ મિત્રો ખોવાઈ જાય છે અથવા તો ચોરાઈ જાય છે તો તમારે નવું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે RTOની અંદર ધક્કા છે એ ખાવા પડતા હતા. તમે જે નવું ડ્રાઇવિંગ લાયસન્સ એકવાર ખોવાઈ જાય છે કે ચોરાઈ જાય છે પછી કઢાવવા જાઓ છો તો ડ્રાઇવિંગ લાયસન્સને ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ કહેવામાં આવે છે. હવે એ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ તમે ઘર બેઠા ઓનલાઈન મગાવી શકો છો. ઓનલાઈન મગાવવા માટે સૌથી પહેલાં તમારે પરિવહન ગવર્મેન્ટ નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યાર પછી LLD નામનું ફોર્મ તમને દેખાશે, એ ફોર્મ તમારે ભરવાનું રહેશે.
અને આ ફોર્મ ભરીને અને તમારે પ્રિન્ટ આઉટ છે લેવાની રહેશે અને એમની અંદર આધાર કાર્ડ છે, મતદાર ID કાર્ડ છે, રાશન કાર્ડ છે, જન્મ તારીખનું પ્રમાણપત્ર છે, ધોરણ 10ની માર્કશીટ છે, ફોટોગ્રાફ છે, આટલા ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે અને ત્યાર પછી તમારી નજીકની જે RTO હશે એમની અંદર તમારે LLDનું ફોર્મ અને દસ્તાવેજો છે એ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે અને ત્યાર પછી તમે ઓનલાઈન સબમિટ કરી દેશો ત્યાર પછી આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એમના 30 દિવસની અંદર તમારી ઘરે ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ છે એ આવી જશે. તો હવે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ જાય છે અથવા તો ચોરાઈ જાય છે તો તમે ઘર બેઠા ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ એ પણ ઓનલાઈન પ્રોસેસ કરી અને મગાવી શકો છો. તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મિત્રો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી PM કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર, જેમની અંદર કેન્દ્ર સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે અને એ અંતર્ગત VNOની નિમણૂક કરી છે. કેન્દ્ર સરકાર PM કિસાન યોજનાનો લાભ વધારે ખેડૂતોને મળે એટલા માટે કૃષિ વિભાગની મદદથી ગામે ગામ એક VNO એટલે કે વિલેજ નોડલ ઓફિસર એમની નિમણૂક કરી છે અને નિમણૂક દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે. સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ છે. ત્યાર પછી આગળ જોઈએ તો હાલ શરૂઆતના સમયમાં ગ્રામ પંચાયત સ્તરે ઉપર તપાસ કર્યા વિના જ ખેડૂતો પાસેથી PM કિસાન યોજના માટે આવેદન છે એ લઈ લેવામાં આવતા હતા. એટલે કે શરૂઆતના સમયની અંદર દરેક ખેડૂતોને PM કિસાન યોજનાની અંદર ફોર્મ ભરી દીધા હતા અને ત્યાર પછી પાછળથી ધીરે ધીરે તપાસ શરૂ થઈ અને સરકારને ખબર પડી કે ખોટા ખેડૂતો છે એમને પણ આમની અંદર ફોર્મ ભર્યા છે. તો આ માટે ખેડૂતોએ હવે ખાસ મહત્વપૂર્ણ એક કામ કરવાનું રહેશે. એ માટે સરકારે એટલે કે ઓફિસરે કહ્યું છે કે જે ખેડૂતોએ લેન્ડ સીલ્ડિંગ નથી કરાવ્યું એટલે કે જમીનના રેકોર્ડ છે એ યોજના સાથે અપડેટ નથી કરાવ્યા, જે ખેડૂતોએ લેન્ડ સીલ્ડિંગ નથી કરાવ્યું એટલે કે જમીનનો રેકોર્ડ છે એ આ યોજના સાથે અપડેટ નથી કરાવ્યો એ પ્રજ્ઞાન કેન્દ્ર ઉપર જઈ અને લેન્ડ સીલ્ડિંગ કરાવે અથવા તો KYC કરાવે અને બેંકની અંદર આધાર સીલ્ડિંગ પણ કરાવે તો જ એ ખેડૂતોને ખાતાની અંદર રકમ છે એ આપવામાં આવશે. તો આવનારા 19મો હપ્તો છે એ ખેડૂતોને લેન્ડ સીલ્ડિંગ કરાવ્યા પછી જ ફેબ્રુઆરી મહિનાના અંતમાં આપવામાં આવશે. તો ખાસ કરીને ખોટા ખેડૂતોએ PM કિસાન યોજના હેઠળ ફોર્મ ભરેલા હતા એ લોકોને હવે હપ્તો છે એ મળવા પાત્ર નહીં રહે અને એમને પણ ખાસ કરીને મિત્રો વાત કરી તો જે આગળના હપ્તા મળ્યા હશે અથવા તો ત્યાંથી હપ્તા મળવાનું હવે બંધ થઈ ગયું છે તો મિત્રો વહેલી તકે KYC કરાવી લેજો, જેમના કારણે જમીનનો રેકોર્ડ છે એટલે કે લેન્ડ સીલ્ડિંગ છે એ પણ અપડેટ કરવું પડશે. બેંકની સાથે તમારું જે KYC છે એ નથી થયું, બેંકની હારે આધાર સીલ્ડિંગ નથી થયેલું તો પણ હવે તમને ખાસ કરીને મિત્રો તમને હપ્તા મળવાના બંધ થઈ ગયા છે. તો તમને હાલ આવનારા સમયમાં મિત્રો તમે છે એ ખાસ કરીને બેંક સાથે આધાર કાર્ડ છે એટલે કે KYC વેરિફિકેશન છે અત્યારે પૂર્ણ કરાવી દેજો, જેમના કારણે દરેક ખેડૂતો છે એ મિત્રો PM કિસાન યોજના અંતર્ગત લાભ લઈ શકે. મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો છતાં હજુ પણ કરોડોથી વધારે એવા લોકો છે કે જેમના પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક થયા નથી. આ માહિતી છે એ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ હાલ લોકસભાની અંદર આપી હતી અને તેમણે કહ્યું હતું કે સરકારે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંદર જે વિલંબ માટેનો દંડ રાખ્યો હતો એ દંડ છે એ આશરે મિત્રો 600 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત થઈ ગયો છે અને એમના આધારે પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક થયા છે. તેમ છતાં પણ હજુ ઘણા બધા એવા ગ્રાહકો છે જે કરોડોથી વધારે કે જે લોકોના પાન કાર્ડ છે એ આધાર કાર્ડ સાથે લિંક થયા નથી. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તારીખ મિત્રો ખાસ કરીને પૂરી થઈ ગઈ છે અને મિત્રો ત્યાર પછી હવે તમે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકતા હતા પરંતુ એમના માટેનો દંડ છે એ રાખવામાં આવ્યો હતો એટલે કે 1000 રૂપિયા પેનલ્ટી ભરી
એટલે કે દંડ ભરી અને ત્યાર પછી તમારા પાન કાર્ડ છે એને આધાર કાર્ડ સાથે તમે લિંક કરાવી શકતા હતા. આવી જ રીતે ઘણા બધા લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યા હતા અને 1000 રૂપિયા દંડ પણ ભર્યો હતો. એટલે કે ટોટલ દંડની રકમ 600 કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે. એટલે કે દંડ ભરીને પણ લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યા છે. તેમ છતાં પણ હજુ કરોડો લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યા નથી. તો તમારું પણ જૂનું પાન કાર્ડ છે અને આધાર કાર્ડ સાથે લિંક થયેલું નથી તો વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો. ત્યાર પછી મિત્રો ખાસ કરીને આભા કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર. તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો તમારી પાસે આભા કાર્ડ હોવું જરૂરી છે, અથવા તો આયુષ્માન કાર્ડ નથી તો પણ તમારી પાસે આભા કાર્ડ હોવું જરૂરી છે. શહેરની અંદર 25 લાખ આભા કાર્ડ બની ગયા છે અને આભા કાર્ડની અંદર મેડિકલ હિસ્ટ્રી છે એ પણ ડિજિટલ થઈ ગઈ છે, જેના કારણે ડૉક્ટર પાસે તમારી જૂની ફાઇલો લઈ જવાનું તમારે રહેશે નહીં. તમારું આભા કાર્ડ બતાવશો તો 14 આંકડાનો જે નંબર છે આભા કાર્ડ બતાવશો એટલે કે તમારી મેડિકલ હિસ્ટ્રી છે એ ટોટલ આભા કાર્ડની અંદર આવી જશે. મિત્રો હાલમાં સ્કૂલોની અંદર, કોલેજોની અંદર, સરકારી ઓફિસો છે, મોલ છે, આરોગ્ય કેન્દ્રો છે, એમની ઉપર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે અને લોકોને 14 આંકડાના આભા કાર્ડ છે એ પણ કાઢી આપવામાં આવી રહ્યા છે. અને ખાસ આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર આયુષ્માન કાર્ડની અંદર 10 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો પણ આપવામાં આવે છે. તમે આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવા જાઓ છો અથવા તો નવું આયુષ્માન કાર્ડ કઢાવવા જાઓ છો તો ખાસ ધ્યાન રાખજો કે કાર્ડ ઉપર 5 લાખ રૂપિયાનો વીમો મળવા પાત્ર રહેશે એવું લખાઈને ન આવે. તમે નવું આયુષ્માન કાર્ડ કઢાવવા જાઓ છો તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવા જાઓ છો તો એમાં 10 લાખ રૂપિયાનો વીમો તમને મળવા પાત્ર રહેશે એવું લખાઈને આવવું જોઈએ. 5 લાખનો વીમો તમને મળવા પાત્ર રહે એવું લખાઈને આવે છે તો કેન્દ્ર સરકારનું આયુષ્માન કાર્ડ હશે એમની અંદર તમને 5 લાખ રૂપિયા સુધીનો લાભ મળવા પાત્ર રહેશે. પરંતુ ગુજરાત સરકારનું જે આયુષ્માન કાર્ડ હશે એમાં 10 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો છે તમને મળવા પાત્ર રહેશે. તો ખાસ કરીને હજુ સુધી તમે આભા કાર્ડ નથી કઢાવ્યું તો આયુષ્માન કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો. આભા કાર્ડ કઢાવવાથી તમારી મેડિકલ હિસ્ટ્રી છે એ ડિજિટલ થઈ જશે. હોસ્પિટલની અંદર તમારે ફાઇલો છે એ સબમિટ નથી કરાવવાની. માત્ર એક આભા કાર્ડ આપશો એટલે કે દરેક ડેટા છે એ આ કાર્ડની અંદર આવી જશે. આભા કાર્ડને લઈને પણ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો ખાસ કરીને સસ્તા સોના ચાંદીના ભાવને લઈને મોટી યોજના. જો તમે સોનાની અંદર રોકાણ કરવાનું પસંદ કરો છો તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા તમારા માટે એક સુવર્ણ તક લઈ આવ્યું છે. ભારતીય રિઝર્વ બેંકની સાવનેરી ગોલ્ડ સ્કીમ છે મિત્રો 2023-24ની ચોથી શ્રેણી છે. મિત્રો ખાસ કરીને વાત કરી તો 12 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ થઈ ગઈ હતી અને આ સ્કીમ હેઠળ તમે ગોલ્ડ સ્કીમમાં 16 ફેબ્રુઆરી સુધી રોકાણ કરી શકતા હતા. આ સ્કીમ હેઠળ તમે ઓછામાં ઓછું ખાસ કે મિત્રો 1 ગ્રામ સોનું છે એ ખરીદી શકો છો. એટલે કે આ સ્કીમની અંદર તમે 24 કેરેટ 99.9% શુદ્ધ સોનું ખરીદી શકો છો અને એમની અંદર રોકાણ કરી શકો છો. જ્યારે તમે આ સ્કીમની અંદર ઓનલાઈન રોકાણ કરો છો તો તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયા વધારાનું ડિસ્કાઉન્ટનો લાભ મળે છે અને એ મળવાપાત્ર રહેશે જે વ્યક્તિ નાણાકીય વર્ષની અંદર ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનું છે એ ખરીદી શકે છે. સરકારની આ યોજના હેઠળ જેમની અંદર તમે 1 ગ્રામ સોનું ખરીદશો તો તમને 50 રૂપિયાનો વધારો એટલે કે ડિસ્કાઉન્ટ છે એમનો લાભ મળશે. 1 ગ્રામ એટલે કે 50 રૂપિયાનો ફાયદો થશે, 10 ગ્રામ એટલે કે 500 રૂપિયાનો ફાયદો થશે, મળવાપાત્ર રહેશે. ભારતીય રિઝર્વ બેંકની જે યોજના છે એટલે કે સૌનિર ગોલ્ડ સ્કીમ છે એ હેઠળ સસ્તા સોના ચાંદી માટેની યોજના છે મિત્રો 12થી લઈને 16 ફેબ્રુઆરી દરમિયાન આવી રહી છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને સમાચારની અંદર આગળ વાત કરીએ તો 19મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત. દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની આતુરતાથી જ રાહ જોઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી મહિનાની અંદર અથવા તો આગામી માર્ચ મહિનાની અંદર હાલ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હાલ 19મો હપ્તો જાહેર કરી શકે છે। અને મિત્રો સરકારે હજુ આ હપ્તો જાહેર કરવા અંગે એટલે કે નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત છે એ કરી નથી, પરંતુ મિત્રો વાત કરી તો એપ્રિલ મહિનાની અંદર અથવા તો મે મહિનાની અંદર ખાસ કરીને મિત્રો હપ્તો છે મિત્રો આ વર્ષનો બીજો આવશે, પરંતુ પહેલો હપ્તો છે મિત્રો હવે ખેડૂતોને ટૂંક સમયમાં મળશે અને ખેડૂતોને ટાર્ગેટ રાખીને ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં અથવા તો મધ્ય માર્ચ મહિનાની અંદર સરકાર છે એ 19મો હપ્તો ટ્રાન્સફર કરી શકે છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો છે એમને મોટો ઝટકો લાગ્યો છે। ગુજરાતમાંથી એક વર્ષમાં 1.52 લાખ રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે। એક વર્ષમાં સૌથી વધુ રાશન કાર્ડ રદ કરાયા હોય એવા રાજ્યની અંદર ગુજરાત રાજ્ય છે મિત્રો પ્રથમ સ્થાને આવે છે। આ અંગે અન્ન પુરવઠા વિભાગ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વર્ષ 2021ની અંદર વાત કરીએ તો મિત્રો ખાસ કરીને 2,19,151 અને વર્ષ 2022ની અંદર 1,52,603 આમ કુલ 2 વર્ષની અંદર 3,71,754 રાશન કાર્ડ છે એ રદ કરવામાં આવ્યા છે। નિયમ અનુસાર જો કોઈ રાશન કાર્ડ ધારકોએ પોતાની આવક મર્યાદા છે એ મિત્રો ખોટી બતાવે અથવા તો રાશન કાર્ડના નિયમોની અંદર તે નથી આવતા તો આવા લોકોના રાશન કાર્ડ છે એ મિત્રો સરકારે રદ કરી નાખ્યા છે। તો તમે પણ હવે રાશન કાર્ડના નિયમોની અંદર નથી આવતા તો તમારું રાશન કાર્ડ છે એ રદ થઈ શકે છે। ત્યાર પછી આગળ જોઈએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર, મોટા સમાચાર। પશુપાલકને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા જે લોકો છે એમને વાર્ષિક સહાય છે એ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 12 દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના કરવા માટે સહાય યોજના છે એ બહાર પાડવામાં આવી છે અને અમલમાં મૂકવામાં આવી છે। એટલે કે પશુપાલન કરતા જે ખેડૂતો છે જેમની પાસે 12 દૂધવાળા પશુઓ હોય છે તો એવા લોકો પશુપાલકની અંદર ખાસ કરીને યોજના છે એમની અંદર લાભ લઈ શકે છે। ડેરીની સ્થાપના છે એ પણ કરી શકે છે। આણંદ જિલ્લાની અંદર વર્ષ 2022 અને 23ના સમયગાળા દરમિયાન સ્વરોજગારીના હેતુસર કુલ 28 અરજીઓ છે મંજૂર કરાઈ હતી અને એમની અંદર ખેડૂતોને આશરે 21.70 લાખ રૂપિયાથી પણ વધારે રૂપિયાની સહાય છે મિત્રો સરકાર દ્વારા જ ચૂકવવામાં આવી હતી। તો મિત્રો ખાસ કરીને ડેરી ફાર્મની સ્થાપના અંતર્ગત ખેડૂત ડેરી ફાર્મની સ્થાપના કરવા માંગે છે તો જેમની પાસે 12 કરતાં વધારે દૂધવાળા પશુઓ છે એ લોકો સરકાર પાસેથી આ યોજના હેઠળ લાખોની સહાય છે એ મેળવી શકે છે। તો મિત્રો ખાસ કરીને પશુપાલકો માટે આવી ગઈ છે મોટા સમાચાર। પશુપાલનના વ્યવસાય બની અને એને ડેરી સ્થાપવા માટે હાલ સરકાર પાસેથી તમે સહાય સ્વરૂપે પૈસા છે એ મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો કૃષિ મંત્રીની જાહેરાત ઉપર નજર કરી લે તો યુરિયા ખાતરની સાથે અન્ય કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા કોઈ આદેશ આપવામાં નથી આવ્યો તેવી માહિતી હાલ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આપવામાં આવી છે। જો રાજ્યમાં આવી કોઈ પ્રવૃત્તિ વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવે તો ચોક્કસપણે એવા વ્યક્તિ સામે કડક કાર્યવાહી છે એ મિત્રો કરવામાં આવશે। અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે મિત્રો આપને જણાવી દઈએ કે ખાસ કરીને ગુજરાતની અંદર યુરિયા ખાતરની બેગ તમે ખરીદવા જાઓ છો ત્યારે એગ્રો દ્વારા અથવા તો દુકાન દ્વારા કહેવામાં આવે છે કે યુરિયા ખાતરની બેગ સાથે તમારે નેનો યુરિયાની જે બોટલ આવે છે એ પણ ખરીદવી જોઈશે અથવા તો બીજી કોઈ દવા આવે એ તમારે ખરીદવી પડશે। તમને ખાતર આપવામાં આવે છે આવી ઘણી બધી જાહેરાત કરી અને એગ્રોવાળા અથવા તો દુકાનવાળા વસ્તુઓ છે એ વેચી દેતા હોય છે, પરંતુ એ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે યુરિયા ખાતરની અંદરની સાથે કોઈ પણ વસ્તુ ફરજિયાત ખરીદવા અંગે સરકાર દ્વારા હાલ કોઈ પણ આદેશ કરવામાં નથી આવ્યો અને આવી રીતે વસ્તુ દેખાય તો તમે સરકારને કહી શકો છો, સરકાર એમની સામે કડક કાર્યવાહી હાથ ધરશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ કરી મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર તમે ખાતું ધરાવો છો અને મિત્રો 31 માર્ચ 2000
24 સુધી ખાસ કરીને તમારું ખાતું છે મિત્રો મિનિમમ બેલેન્સ સુધી જળવાઈ રહેલું હશે તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર મિનિમમ એટલે કે લઘુત્તમ બેલેન્સ છે મિત્રો 250 હોવું જરૂરી છે. જો કોઈ 31 માર્ચ 2025 સુધીમાં લઘુત્તમ બેલેન્સ નક્કી નહીં હોય તો આવું ખાતું છે નિષ્ક્રિય ગણી દેવામાં આવશે અને ફરીથી તમે ખાતું સક્રિય કરવા માટે તમારે એક્સ્ટ્રા પૈસા છે એ પણ હવે ચૂકવવા પડશે. તમારી પાસે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું 31 તારીખ પહેલાં એક ખાતાની અંદર મિનિમમ બેલેન્સ છે મિત્રો તમારે 250 રૂપિયા રાખવું પડશે, જમા કરાવી દેવું પડશે, નહીંતર તો એ ખાતું છે એ નિષ્ક્રિય થઈ જશે. ત્યાર પછી મિત્રો દિવસે વીજળીને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હાલ મિત્રો 24 કલાક વીજળી આપવાના વાયદા કરનારા ભાજપ સરકાર છે એ હવે ફરી રહી છે. વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને હાલ 15 કલાક વીજળી આપવાનું હાલ કોઈ આયોજન સરકારનું કહેવામાં કહ્યું છે કે હાલમાં જરૂરિયાત મુજબ 8 કલાકથી વધારે વીજળી છે એ ખેડૂતોને આપવામાં આવી રહી છે. એટલે કે 10 કલાક વીજળી છે એ ખેડૂતોને આપવામાં આવી રહી છે અને ખુદ સરકારે વિધાનસભાની અંદર હાલ સ્વીકાર્યું છે કે ઓછા વરસાદના કારણે 1 સપ્ટેમ્બર 2021થી જ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને 2 કલાક વધારે વીજળી આપવાનું હાલ જાહેરાત કરી હતી. એટલે કે હાલમાં મિત્રો 10 કલાક વીજળી છે ખેડૂતોને કુલ વીજળી આપવામાં આવશે અને સરકારે સ્પષ્ટપણે શબ્દોમાં કહ્યું છે કે હાલમાં રાજ્યના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની કોઈ યોજનાઓ છે એ છે જ નહીં. ગુજરાતના ખેડૂતો છે એ 24 કલાક વીજળી માટે હજુ સુધી લાંબી રાહ છે એ જોવી પડશે. તો મિત્રો ગુજરાત સરકારે ચૂંટણી સમયે ખાસ કરીને જાહેરાત કરી હતી અને ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી ખાસ વીજળી છે આપવામાં આવશે, પરંતુ ગુજરાતના ખેડૂતોને 15 કલાક પણ એટલે કે હાલ દિવસ દરમિયાન વીજળી છે મિત્રો મળે તેવી કોઈ પણ યોજના અત્યારે બહાર પાડવામાં નથી આવી. ખેડૂતોને ધીમે ધીમે એટલે કે 2025 પૂરું થાય ત્યાં ડિસેમ્બર મહિનામાં પહેલાં વીજળી છે એ મિત્રો ખાસ કરીને આપવામાં આવશે. તો સરકારે હાલ બજેટ છે એ પણ ફાળવ્યું નથી અને મિત્રો આયોજન પણ કર્યું નથી. જ્યારે ગુજરાતના ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવે અથવા તો મિત્રો 15 કલાક વીજળી આપવામાં આવે તો હાલ આયોજન નથી થયું. હાલ ગુજરાત સરકારે કહ્યું છે, પરંતુ હાલ 2025 પૂરું થાય એ પહેલાં ગુજરાતના દરેક ખેડૂતો છે એમને દિવસ દરમિયાન વીજળી છે એ મિત્રો મળતી રહેશે. 10 કલાક વીજળી આપવામાં આવે તેવું પણ આયોજન છે એ થઈ રહ્યું છે. ત્યાર પછી મિત્રો આજે છેલ્લે સમાચાર ઉપર ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા ખેડૂત સમાચાર જેમાં મિત્રો ફેબ્રુઆરી મહિનાની અંદર સામાન્ય કરતાં ઓછું તાપમાન રહે તેવું હાલ ફેબ્રુઆરી મહિનાની અંદર ઠંડી ઓછી જોવા મળશે. ત્યાર પછી હવામાન વિભાગે સત્તાવાર આગાહી કરી છે અને પ્રારંભિક અનુમાન કર્યું છે. તેમણે કહ્યું છે કે આ વર્ષે ઉનાળો આંકડાઓ રહેશે અને વરસાદ છે પણ વધુ પડશે. ત્યાર પછી સરકારી ઘઉંનું વેચાણ કરી રહ્યું છે. કુલ 75 ટન ઘઉં છે બજારની અંદર સરકારે ઠાળી ગયા છે, જેમના કારણે ઘઉંની બજારની અંદર જોવા મળશે. અને હવે આગળ જોઈએ તો ખાસ કરી મિત્રો બાજરીના ભાવ છે પણ વધવાની સંભાવના જોવા ખૂબ જ ઓછી રહેલી છે. ઉનાળુ વાવેતર કરવાની ધારણા છે તો વધી રહેલી છે. એટલે કે હાલ બાજરીના ભાવ છે એ વધવાની જાહેરાત ખૂબ જ ઓછી છે એ જોવા મળી રહી છે. હાલ તો મિત્રો ઉનાળુ બાજરીનું વાવેતર છે એ પણ વધુ ધારણા જોવા મળી રહી છે. ત્યાર પછી જીરુની આવક થતાં ખાસ કરી મિત્રો હજુ પણ 10 દિવસનો સમય લાગશે અને જીરુની ધીમે ધીમે ગતિમાં ભાવ જોવા મળશે અને ખસી રહ્યા છે. તેમ છતાં પણ મિત્રો ઊંચા ભાવ છે એ 7600 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો હાલ 2 મહિનાની અંદર પણ 40થી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ સુધી અને 22થી લઈને 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ રહેવાની સંભાવના છે. એટલે કે મિત્રો ઉનાળો છે એ પણ આકરો જોવા મળવાનો છે. ગુજરાતના આ વર્ષે તુવેરના ભાવ ટેકાના ભાવ કરતાં હાલ વધારે રહેવાની સંભાવના છે. એ પણ ખાસ કરીને મિત્રો હાલ 1800 આજુબાજુ જોવા મળી છે. તો મિત્રો હવે ત્યાર પછી ઘઉંની આવકો છે એ વધતા બાજરો છે પણ હવે ઢબ થઈ ગયો છે અને મિત્રો ઘઉંના ઊંચા ભાવ છે 551થી લઈને અત્યારે હાલ માર્કેટિંગ યાર્ડમાં જોવા મળી રહે. તો ડુંગળીના નિકાસને લઈને પણ ખાસ કરીને મિત્રો મહત્વપૂર્ણ સમાચાર ખરીફ પાકના
બુર હાલમાં છે મિત્રો ખાસ 150 થી લઈને 240 રૂપિયાની એવરેજ ભાવ છે જોવા મળી રહી છે. ડુંગળીની અંદર પણ ખાસ કે મિત્રો અત્યારે જોવા નથી મળી રહી કોઈ મૂવમેન્ટ. ત્યાર પછી એરડાની અંદર પણ નોંધપાત્ર છે મિત્રો ભાવની અંદર સુધારો જોવા મળવાનો છે. એવરેજ ભાવ છે મિત્રો 1110 રૂપિયાથી લઈને 1125 રૂપિયા એવરેજ એરડાની અંદર ભાવ જોવા મળવાના છે. ત્યાર પછી આગળ જોઈએ તો ખાસ મિત્રો ગત વર્ષની અપેક્ષામાં લસણના ભાવ છે મિત્રો ઘણા ઓછા જોવા મળવાના છે. સારો ભાવ હોવાથી સારા ભાવ છે અત્યારે ખેડૂતોને મળી રહ્યા છે. 20 કિલો લસણના ભાવ છે મિત્રો રાજકોટની અંદર વાત કરીએ તો ખાસ કે મિત્રો 6365 રૂપિયા જોવા મળી રહ્યા છે મિત્રો. ત્યાર પછીના સમાચાર એટલે કે હવામાન સમાચારની અંદર આગળ વધીએ તો ઠંડી છે મિત્રો તમામ રેકોર્ડ તોડશે. પરેશ ગોસ્વામીની હાડ થીજાવતી આગાહી છે સામે આવી છે. ગુજરાતવાસીઓ ખાસ કે મિત્રો ગાત્રોત્રા થીજવતી ઠંડી સહન કરવા માટે તૈયાર રહેજો. રાજ્યમાં પડી રહેલા ઠંડીમાં હજુ પણ વધારો થઈ શકે છે અને આગામી દિવસોમાં જોર વધશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે. આ વખતે મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે ઠંડી પડશે. રાજ્યમાં ઠંડીનું જોર જામ્યું છે. છેલ્લા 4-5 દિવસથી ઠંડી દિવસે દિવસે વધતી જોવા મળી રહી છે. ઠંડીમાં હજુ પણ રાહતના સમાચાર નથી કેમ કે ગુજરાતમાં જાણીતા હવામાન એક્સપર્ટ અને આગાહીકાર પરેશભાઈ ગોસ્વામીએ ફરી એકવાર ઠંડીને વચ્ચે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, આ વખતે રાજ્યમાં રેકોર્ડ તોડ ઠંડી પડવાની વાતો રહેલી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. આ વખતે મિત્રો ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં પણ અતિ ભારે ઠંડી તમામ રેકોર્ડ તોડશે અને ખાસ કે મિત્રો જાન્યુઆરીમાં પણ અત્યારે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે ઠંડીની, એવી જ મિત્રો ફેબ્રુઆરી માસમાં પણ ઠંડી છે મિત્રો ખૂબ જ વધારે જોવા મળવાની છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું આધાર કાર્ડની જેમ થશે પાન કાર્ડ 2.0નો ઉપયોગ? સામે આવી છે લેટેસ્ટ અપડેટ. પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ લોન્ચ પછી ઘણા એવા લોકોના મનમાં સવાલ છે કે શું પાન કાર્ડ 2.0નો ઉપયોગ આધાર કાર્ડની જેમ કરવામાં આવશે? ચાલો તમને જવાબ આપીએ. ભારતમાં રહેવા માટે લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આધાર કાર્ડ ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું દસ્તાવેજ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ હાલ શાળા કોલેજોમાં પ્રવેશ લેવાથી લઈને યોજનાઓમાં લાભ લેવા માટે અને દરેક સુવિધા તમામ બાબતોમાં થાય છે. આ સિવાય પાન કાર્ડમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ ગણવામાં આવે છે. પાન કાર્ડ વગર તમારા ઘણા કામો અટકી જાય છે, જેમાં બેન્કિંગથી લઈને ઇન્કમ ટેક્સ રિટર્ન જેવા દરેક કામો હોય છે. આ બધા કામો માટે હાલ તમારી પાસે પાન કાર્ડ હોવું જરૂરી છે. આવકવેરા વિભાગે ભારતમાં પાન કાર્ડ જાહેર કર્યું છે. આ માટે કોઈ પણ પ્રકારની વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. આધાર કાર્ડની જેમ કોઈ પણ વ્યક્તિ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે. પાન કાર્ડ પર આધાર કાર્ડની જેમ એકવાર બનાવવામાં આવશે. જો કોઈ પાસે 2 પાન કાર્ડ હોય તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તાજેતરમાં ભારત સરકારે પાન કાર્ડ 2.0 યોજના લોન્ચ કરી છે. આ અંતર્ગત સરકારે પાન કાર્ડના ઉપયોગને ફોર્મેટમાં ફેરફાર કર્યો છે અને આ આધારે પાન કાર્ડ છે મિત્રો આધાર કાર્ડની જેમ જારી કરવામાં આવ્યું છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો મહિલાઓ માટે હાલ 3 મોટી યોજના મહિલાઓ માટે 2024માં જ જાહેર થયેલી યોજના વિશે વાત કરીએ તો 2024માં જ બીમા સખી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના 18થી લઈને 70 વર્ષની 10 પાસની મહિલાઓ છે એમના માટે છે. બીમા સખી યોજના મહિલાઓ એજન્ટ તરીકે પ્રથમ મિત્રો પૈસા આપવામાં આવે છે. નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવે છે. બીજા વર્ષે 4000 રૂપિયા, પ્રથમ વર્ષે 7000, ત્રીજા વર્ષે 5000 રૂપિયા છે એ પ્રતિ મહિને ટ્રેન્ડિંગ વેતન મળે છે. એટલે કે મહિનો જેમ જેમ પસાર થાય છે તેમ વેતન દરમાં પણ વધઘટ થતી જોવા મળે. બીજી યોજના છે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના. આ યોજના આ વર્ષે ખાસ કે મિત્રો દિલ્હી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. અગાઉ દિલ્હી સરકારે આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. હવે આ રકમ વધારીને 2100 રૂપિયા કરવામાં આવી શકે છે જો દિલ્હીમાં ચૂંટણી બાદ મહિલાઓને આ રકમનો લાભ પણ મળવાપાત્ર રહેશે. ત્યાર પછીની યોજના છે સુભદ્રા યોજના. મહિલાઓને ખાસ મિત્રો 10,000 રૂપિયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મના નિમિત્તે કર્ણાટક સરકારે સુભદ્રા યોજનાની શરૂઆત